શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ખેડૂત નોંધણી જાતે કઈ રીતે કરી શકીએ। સૌપ્રથમ આપણે agristate.government.in વેબસાઇટ પર જઈ જશું। એમાં ખેડૂત સીએસસી સેન્ટરવાળા પાસે પણ નોંધણી કરાવી શકે છે, ઘણી વીસી હોય તેમની પાસે નોંધણી કરાવી શકે છે અને જાતે પણ નોંધણી કરી શકે છે। આપણે આજે જોઈશું ખેડૂત જાતે કઈ રીતે નોંધણી કરી શકે। સૌપ્રથમ આપણે ફાર્મર પર ક્લિક કરી દેશું, ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરી દેશું, આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશું। જ્યારે આપણે નોંધણી કરીએ ત્યારે આપણે આધાર કાર્ડ જોશે, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તે જોશે અને 7, 12, 8 વાળા દાખલા જોશે। સબમિટ ઉપર ક્લિક કરી દઈએ। રજિસ્ટર મોબાઈલ નંબર ઓટીપી સેન્ડ થઈ ગયેલ છે તે ઓટીપી એન્ટર કરી દઈએ। વેરીફાઈ પર ક્લિક કરી દેશું। એકવાર આપણે ડિટેલ ચેક કરી લેશું। બધી ડિટેલ આધાર કાર્ડ મુજબ આવી ગયેલ હશે। હવે એગ્રીસ્ટેકના જે પ્લેટફોર્મ પર જે મોબાઈલ નંબર રજીસ્ટર કરવા હોય તે આપણે એન્ટર કરી દેશું। આધાર કાર્ડમાં લિંક હોય તે પણ આપણે એન્ટર કરી શકીએ છીએ અને બીજા કોઈ પણ પાસે મોબાઈલ એન્ટર પણ કરી શકીએ છીએ। ફરી પાછું ઓટીપી આવશે તે એન્ટર કરી દેશું। આ મોબાઈલ નંબર કસ્ટમરના છે એટલે કોઈ કોલ ના કરતા તમને ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો। હું કોમેન્ટમાં પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। વેરીફાઈ પર ક્લિક કરી દઈએ। આપણે પાસવર્ડ સેટ કરવાનો થશે। આ પાસવર્ડ એન્ટર કરી દઈએ, પાછો રીપાસવર્ડ એન્ટર કરી દઈએ। ફરી પાછું આપણે લોગિન કરવાનું થશે। લોગિન કરવા ટાણે આ પાસવર્ડની જરૂર પડશે। ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરી દઈએ, ઓકે આપી દઈએ। યુઝર નેમમાં મોબાઈલ નંબર હશે અને પાસવર્ડ જે આપણે રાખેલ હશે તે પાસવર્ડ આવશે। અહીંથી પ્રોસેસ બધાની સેમ થઈ જશે। યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી દઈએ, કેપ્ચા એન્ટર કરી દઈએ, લોગિન ઉપર ક્લિક કરી દઈએ। ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેશું। આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશું। ફરી પાછો મોબાઈલ નંબર ઓટીપી સેન્ડ થઈ ગયેલ છે ઓટીપી એન્ટર કરી દેશું। વેરીફાઈ પર ક્લિક કરી દેશું। ફરી પાછો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દેશું। ઓટીપી એન્ટર કરી દેશું। વેરીફાઈ પર ક્લિક કરી દેશું। બધી ફાર્મર ડિટેલ આપણે ચેક કરી લઈએ। નામ ચેક કરી લઈએ। નામ જે આપણે લોકલ લેંગ્વેજ હોય છે તેમાં આવી ગયેલ હશે, તેમાં આપણે ચેન્જ કરવું તો કરી શકીએ છીએ। કેટેગરી સિલેક્ટ કરી લેશું। તેમના ફાધરનું નામ આપણે પહેલાં ઇંગ્લિશમાં એન્ટર કરવાનું થશે, પછી લોકલ લેંગ્વેજ ગુજરાતીમાં એન્ટર કરવાનું થશે। નેમ મેચ સ્કોર શું આવવો જોઈએ, ફોટો આવી ગયેલ છે। બેંક ડિટેલ, પાન કાર્ડ ડિટેલ આપણે એન્ટર કરવી ત્યારે ફરજિયાત નથી, ના કરીએ તો પણ ચાલશે। એડ્રેસમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે સુધારી લેવાનું થશે। ફાર્મર ટાઈપમાં ઓનર સિલેક્ટ કરવાનું થશે। ઓક્યુપેશન ડિટેલમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનર ફાર્મર સિલેક્ટ કરવાનું થશે। સર્વે નંબર એન્ટર કરવાનો થશે। સર્વે નંબર આપણે કઈ રીતે નીકાળવા તેની હું લિંક તમને આઈ બટનમાં પણ આપી દઈશ।
સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. ફાર્મનું નામ છે તે આપણે સિલેક્ટ કરવાનું થશે. ક્લિક માર્ક કરવાનું થશે और સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાનું થશે અને ટિક માર્ક આવી જશે. બધી ડિક્લેરેશન એકવાર વાંચી લેવાનું થશે અને ટિક કરવાનું થશે 3-3માં. સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું થશે. ફરી પાછા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે. સાઇટ પ્રોબ્લેમના કારણેથી અહીંથી આપણે પ્રોબ્લેમ આવતી હતી, અત્યારે તે સોલ્વ થઈ ગયેલ છે. ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું થશે. રજિસ્ટર મોબાઈલ નંબર જે ઓટીપી આવેલ છે તે એન્ટર કરવાનું થશે. ડિક્લેરેશન એકવાર વાંચી લેવાનું થશે અને ટિક માર્ક કરવાનું થશે. સબમિટ પર ક્લિક કરવાનું થશે. રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આને આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેવાનું થશે.